જય શ્રી રામ, જય હનુમાન. ઓપરેશન સિંદૂરની શરૂઆત થઈ ચૂકી છે. અને જો તમે એમ સમજતા હો કે ઓપરેશન સિંદૂર જે છે ભારતીય માતા સ્ત્રી બહેનોએ સિંદૂર જે લગાડે છે એને સમર્પિત છે, એ તો છે જ, પણ એનાથી વિશેષ જે છે તમને જાણીને ખુશી થશે. તમારા ને મારા પરમ આદ્ય દેવતા ભગવાન જે હનુમાનજી મહારાજ છે એને સમર્પિત છે. કઈ રીતે હું તમને સમજાવું છું. હનુમાનજી મહારાજ જે છે એ સીતા માતાની શોધ કરવા અશોક વાટિકામાં ગયા હતા. સીતા માતાની શોધ કરવા ગયા ત્યારે સીતા માતાએ આશીર્વાદ રૂપે અષ્ટસિદ્ધિ નવનિધિ આપી. તો આપણા આર્મ ફોર્સિસે જે રીતે પ્રિસિઝનનો યુઝ કરી અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે, તો એ હનુમાનજી મહારાજની કૃપાના આશીર્વાદના કારણે જ હોય. એટલે તમે લોકો અને હું, આપણે બધાએ આપણા પોતાના આર્મ ફોર્સિસ, આપણા સૈનિકો જે છે એની રક્ષા માટે થઈને હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસા, એમની પૂજા આપણે આજથી શરૂ કરી દેવી પડશે. બીજું, સીતા નવમી હતી, મંગળવાર હતો. મંગળવાર હનુમાનજી મહારાજનો પ્રિય વાર છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરતા હોઈએ છીએ. તો મંગળવારની રાત્રિએ હુમલો કરવામાં આવ્યો. 9 કેમ્પ ઉપર હુમલો કર્યો. એટલે 9 જે છે સીતાનવમી, રામનવમી એમનો પ્રિય અંગ છે અને રામ ભગવાનના પ્રિય પરમ ભક્ત હનુમાનજી મહારાજ છે. સાથે સાથે બીજી એક વસ્તુ તમે સમજી લો. હનુમાનજી મહારાજે શું કીધું હતું? જેને મોહી મારા તે મેં મારે, સુંદરકાંડમાં. તો જેણે એટલે પહલગામ ટેરર એટેક કર્યો અને જે આતંકવાદીઓએ આપણા હિન્દુને પૂછીને મારવામાં આવ્યા, તે બધા આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે. અને એ જ બધા આતંકવાદીઓનો ખાત્મો સતત ચાલુ રહેશે. એટલે સમજો, ઓપરેશન સિંદૂર વન ટાઈમ ઓપરેશન નથી. હનુમાનજી મહારાજ સપ્ત ચિરંજીવી છે. મારી ચેનલમાં તમે જોજો, આશીર્વાદ રૂપે બર્થડે વિડીયો બનાવ્યો છે. 7 ચિરંજીવીને એક હનુમાનજી મહારાજ છે. એટલે આ ઓપરેશન ચીરકાળ સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી પાકિસ્તાન નેસ્ત નાબૂદ ના થઈ જાય, પાકિસ્તાનનો એક આતંકવાદી મૃત્યુને પ્રાપ્ત ના થાય ત્યાં સુધી. અને આ તો હનુમાનજી મહારાજે શરૂઆત કરી છે. હવે રામ ભગવાન લક્ષ્મણજીની શક્તિ જોડાશે, નલ લીલ અંગત જોડાશે, બધા જોડાશે અને પાકિસ્તાનનો ખાત્મો થશે. જય શ્રી રામ, જય હનુમાન કોમેન્ટમાં લખો. હનુમાનજી મહારાજની બીજી વીરતા તમે લખો અને બધા સાથે શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ, જય હનુમાન.